શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજના પ્રાચીન એવા પ્રાગસર તળાવમાં પોલીસ કર્મી, ભુજ નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ ગ્રાઉન્ડના દબાણનું પ્રાયશ્ચિત હોય એવું દેખાતું ચિત્રણ। હમીસરને સંલગ્ન તળાવ એટલે પ્રાગસર તળાવ મહારાવ પ્રાગમલજીના વખતમાં કારસરા મેદાનની નજીક આવેલું અને રાણાવાડી ખડની પડખે આવેલ 57 એકરનું તળાવ પ્રાગસર આજે પોતાના વજૂદ માટે લડી રહ્યું છે। આ પ્રાગસર તળાવ આજે કોઈ જગ્યાથી 57 એકરનું દેખાતું નથી। આ તળાવના મોટા ભાગમાં ભૂકંપ વખતે કાટમાળ ઠાળવી તળાવને નષ્ટ કરવામાં આવેલ હતું। તદુપરાંત પોલીસ પરેડ ગ્રાઉન્ડની તદ્દન નજીક આવેલ તળાવમાં પુરાણ કરવાથી બનેલા મેદાનને આજે પોલીસ તંત્ર પોતાના ઉપયોગ માટે વાપરે છે। ખરેખર પ્રાગસર તળાવનો ઉપયોગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરે એવો આદેશ કોણે આપ્યો છે એ ખરેખર તપાસનો વિષય છે। કયા કલેક્ટરની સૂચનાથી આ તળાવ પોલીસ પરેડ ગ્રાઉન્ડને ફાળવવામાં આવ્યું છે? કોર્ટનો આદેશ મળ્યો છે કે પછી પોલીસે કોઈને પૂછ્યા વગર આ તળાવને લેવલિંગ કરી અને પોતા માટે ઉપયોગમાં લે છે? આ બધા જ પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે। ખાસ કરીને તળાવ ઉપર દબાણ કે પૂરણ થઈ શકે નહીં। ચોંકાવનારી વિગતો એવી પણ મળી છે કે અમુક પત્રકારોએ પણ આ તળાવની આસપાસ જે ગેરકાયદે છે એ પ્લોટની માંગણી પણ કરેલ હતી અને એક સમય એમને પ્લોટ ફાળવી પણ દેવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ અંદર અપીલ કરાતા એ પ્લોટ પાછા લઈ લેવામાં આવ્યા। હવે વિચારો, જ્યારે પત્રકારો જ પોતાનો ધર્મ ભૂલી જાય ત્યારે સામાન્ય નાગરિકનું શું? હવે તળાવ તો વધ્યું નથી, 57 એકરમાંથી માત્ર એક પટ્ટો એટલે કે રાણાવાડી ખડ વધેલી છે। પ્રાગસર તળાવની આવ એટલે હમીસર તળાવનું ઓગણનું પાણી સંજોગનગર વિસ્તારમાંથી થઈ રાણાવાડી ખડમાં થઈ પ્રાગસર તળાવમાં જાય છે। 300 મીટર જેટલી પાકી પારી બાંધીને તળાવની રચના થયેલ હતી, પરંતુ માત્ર નામનું પ્રાગસર તળાવ આજે ગોતતાએ મળતું નથી। આટલા મોટા વ્યાપ ધરાવતા પ્રાગસર તળાવને નામસસ થઈ ગયું ત્યાં સુધી આપણા અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, સંસ્થા ચલાવતા આપણા મહાનુભાવો અને કચ્છિયતને કોરાણે મૂકીને બેઠેલા આપણા કચ્છી માળુઓ ક્યાં ગયા હતા એ પ્રશ્ન પણ અત્યારે સપાટી ઉપર આવ્યો છે। કોઈક કચ્છી માળું આગળ આવી અને આ અંગે ચોક્કસ કંઈક તટસ્થ પગલાં ભરે, કોર્ટના દ્વાર ખખડાવે તો ચોક્કસ આ પ્રાગસર તળાવ પાછું મળી શકે એમ છે। આ અંગે વધુ વાત કરતા તળાવ બચાવ સમિતિના નવીનભાઈ બાપટ। ભુજનું ઐતિહાસિક તળાવ હમીસર જે છે એને ઓગણમાંથી થઈ અને વધારાનું પાણી જે બહાર જવા માટે અને એનું વ્યવસ્થાપન કરવા માટે જે પ્રાગમલજીએ તળાવ બનાવ્યું છે પ્રાગસર, એ તળાવ છેલ્લા 2 દાયકાથી ઉપેક્ષિત રહ્યું છે અને ભુજની જનતાને પણ બહુ ખબર નથી। એટલે આ કામ હમણાં પોલીસ ખાતાના સહકારથી અને મ્યુનિસિપાલિટીના સહકારથી આ કામનું પુનર્જીવન કરવામાં આવ્યું એ બહુ સારી વાત છે। પોલીસ ખાતાએ એક સારું બિરદાવવા જેવું કામ કર્યું છે, એ બેમત નથી અને લોકોના સહકારથી અને લોકોની જાગૃતિને કારણે આ કામ ચાલુ થયું છે, સારી વાત છે। પ્રાગસર જીવિત થશે તો ભવિષ્યમાં આપણે હમીસરની થતી હોનારતથી આપણે બચી શકશું। यहाँ पे जैसा कि आप लोग जानते हैं 2 साल पहले एक फ्लड सिचुएशन आई थी और हम लोगों को डिजास्टर मैनेजमेंट एक हमारा बहुत बड़ा इम्पोर्टेंट ड्यूटी होता है। और डिजास्टर मैनेजमेंट का नॉर्मली ऐसा होता है कि हम लोग रिएक्शन ही देते हैं। जब कुछ फ्लड हो जाता है तो हम लोग उसका फिर रेस्क्यू और रिहेबिलिटेशन के हम लोग जिम्मेदारी निभाते हैं। पर नॉर्मली डिजास्टर मैनेजमेंट का सबसे पहला जो स्टेप होता है वो प्रिपेयर्डनेस होता है। तो आज ये पुलिस और आर्मी और एसआरपी, ये यूनिफॉर्म सर्विस वाले सभी यहाँ पे श्रमदान दे रहे हैं इस लेक को रिवाइव करने के लिए। उसकी खास वजह ये है कि जो भुज में जो फ्लड 2 साल पहले आया था उसका मेन रीजन था कि ड्रेनेज प्रॉपरली लिंक नहीं है। जैसा कि आप जानते हैं हमीरसर का सीधा रिलेशन यहाँ के प्रागसर से है, प्रागसर का रुद्रमाता डैम से है। तो जब तक ये लिंक फिर से इस्टेब्लिश नहीं होगी तो बहता हुआ पानी फ्लड क्रिएट करेगा। तो पुलिस का ये इसमें डिजास्टर मैनेजमेंट का पहला स्टेप लेने की ये एक पहल है। अभी जो गवर्नमेंट ऑफ गुजरात ने सुरक्षा सेतु प्रोजेक्ट किया है उसमें हम लोगों को ज़्यादा से ज़्यादा लोगों के साथ काम करके कुछ अलग से कुछ करना है जिसमें लोगों का भी भला हो और हमारे भी ड्यूटी में एक अलग से रूप आया है उस चीज़ को।
માહી લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ તમામ સ્ટાઇલના હેરકટ મેકઅપ માટેનું બીજું નામ એટલે માહી લેડીઝ બ્યુટી પાર્લર. આઈબ્રો, પરમાનન્ટ હેર સ્ટ્રેટનિંગ, બ્રાઇડલ મેકઅપ, હેર કટિંગ તથા વિવિધ પ્રકારના ફેશિયલ તેમજ અવનવી લેટેસ્ટ ડિઝાઇનની મહેંદી મુકાવા એકવાર મુલાકાત લો. આપ આમંત્રિત છો માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં. તારીખ કોમ્પ્લેક્સ માહેશ્વરી સમાજવાડી સામે, શ્રી આશાપુરા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રૂપ એમ રાજ પુરોહિત 8758539141. સોનુ બી ગોસ્વામી 8238217173. માધાપરમાં સ્વામિનારાયણ નગરમાં ઇન્દ્રધામ સોસાયટી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન અનાથ આશ્રમના લાભાર્થે કરવામાં આવેલ હતું. જોઈએ એક ધાર્મિક અહેવાલ. આજના ભાગદોડના જમાનામાં મનની શાંતિ મેળવવા લોકો હિમાલય તરફ પ્રયાણ કરતા હોય છે, ત્યારે માધાપરમાં સ્વામિનારાયણ નગરમાં હિમાલયવાસી ભગવાન શિવની મહાપુરાણનું આયોજન કરવામાં આવેલ છે. આ કથામાં શિવ મહાપુરાણનું રસપાન રાજુ બાપુ દ્વારા કરવામાં આવેલ. તો જોઈએ કથાના અમુક અંશો. એક યુવાન આવ્યો, મને 57,000 ગાડી, મને કે આશીર્વાદ આપો આ ગાડીને કાંઈ આસમાનમાં. એ કીધું આશીર્વાદ છે બતાવતો તો બધી ગાડીની ખાસિયત કે આ કોમ્પ્યુટર શરૂ થાય, આ રિમોટ કે હાલે. પણ મારી નજરે એના મોઢા અમે, પણ એના મોઢામાં તમાકુનો માવો હતો. એટલે મારું તમને ખબર છે આદત છે કડવું બોલવાનું. એટલે મેં કીધું યુવાન ગાડી બહુ સરસ, આશીર્વાદ, પણ આમાં શું હાલે? મને કે આમાં પેટ્રોલ હાલે. મેં કીધું કેરોસીન નાખતો. મને કે તમને ખબર પડે બાપા, તું ઘાસને કેરોસીન નાખે તારો પિસ્ટન બગડી જાય એની તને ચિંતા છે. તારા મોઢામાં તમાકુ ઘાસલેટ છે, આમાં જાય આનું પિસ્ટન બગડી જાય તો કોણ બદલાવી દે? આ તો આખી ગાડી નવી થાય. કથાનું રસપાન કરનાર શ્રોતાઓએ પણ પોતાની લાગણીઓમાં આશાપુરા ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી. મારું નામ ગીતા જગદીશભાઈ ગોયલ છે અને અહીંયા કથા જે યોજવામાં આવી છે શિવ મહાપુરાણ જે છે કથા ઇન્દ્રધામ સોસાયટીના જે આયોજકો છે એના તરફથી યોજવામાં આવી છે. એમના ગિરિબાપુના નાના ભાઈ છે રાજુભાઈ, એ કથાકાર છે અને એમનો હેતુ એ છે કે એમને ત્યાં શિવ વિદ્યાલય છે, શિવકુમારી વિદ્યાલય છે. ત્યાં 170 જેટલા બાળકો છે જેમના કોઈના મા બાપ નથી, કોઈના મા નથી, કોઈના મા અને બાપ બંને નથી. અને તો એવા જે 170 બાળકો છે એનો બધાનો ખર્ચ એ બાપુ પૂરો પાડે છે. અને આ જે કથા યોજે છે બાપુ એ એના માટે જ છે. અને એ જે કથાનો ખર્ચ જે થાય છે એ બાપુ એ જે શિવ કુમારી વિદ્યાલય છે એમાં જે બધો ખર્ચ થાય છે. અને આ કથા છે એ ખૂબ જ બહુ જ લોકોને સામાજિક રીતે પણ, ખાલી કથા જ નથી પણ સમાજના લોકોને પણ એ લોકો સમજી શકે, એ લોકોનું જીવન સુધરે, એ લોકોનું જીવન ઉન્નત બને એના માટે એ કથા પણ કરતા હોય છે. અને લોકોને વ્યસન મુક્તિ, ગાયોનું સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું એ કથાનું પણ એમાં એ ઉપદેશ આપે છે. એમનો હેતુ પણ આ કથા સાંભળવાથી ખૂબ જ સારું લાગે છે. અને આ ઇન્દ્રધામ સોસાયટીના લોકો છે એમને પણ ખૂબ જ આ કથા ગમે છે. આ પ્રસંગે મહાઆરતીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. ભુજ માધાપર રોડ પર શ્રી સિદ્ધિવિનાયક સોસાયટીમાં ભુજ નગરપાલિકા અને લોકફાળાથી વિકાસના કામો થશે. પ્રશંસનીય પ્રયોગ. ભુજ માધાપર રોડ ઉપર સિદ્ધિવિનાયક સોસાયટીમાં ભુજ નગરપાલિકા અને સોસાયટીના સહયોગથી લોક ભાગીદારીથી રોડ લાઇટ અને પાણીની લાઇનના કામો થશે. આ કાર્યો માટેના લોકફાળાના 20% સોસાયટીના સભ્યો દ્વારા ભુજ નગરપાલિકાને ₹1,12,000 ચેકો અર્પણ કરવામાં આવેલ. આ અંગે વિગતવાર માહિતી આપતા સિદ્ધિવિનાયક સોસાયટીના સભ્યો. માનનીય કલેક્ટર સાહેબ ભુજ દ્વારા અમને જૂન 2008માં સરકારી કર્મચારીઓને રહેણાંકના હેતુસર પ્લોટની ફાળવણી થયેલી, જેમાં સર્વે નંબર 161 જેને અમે સિદ્ધિવિનાયક હાઉસિંગ સોસાયટી તરીકેનું નામ આપેલું છે, ત્યાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા ન હોતા અમે ત્યાં નગરપાલિકામાં રિક્વેસ્ટ કરેલી ને તેઓએ પાણી જોડાણ તેમજ રોડ લાઇટ માટે જે એસ્ટિમેટ આપેલું તે પૈકીના 20% લોક ભાગીદારી પેટે અમે રકમ જમા કરાવી છે. અને તે અંગેનો ચેક શ્રી ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને ભુજ નગરપાલિકાને આપેલો છે. તેમજ કાઉન્સિલર તરીકે શ્રી અલ્પેશભાઈ પટેલ અમારી જોડે પણ રહ્યા છે ને તેઓએ અમને આ કાર્યમાં ઝડપથી કાર્યવાહી થાય તે બદલ સહકાર આપશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આપણે સરકારી વસાહત પ્રમુખ સ્વામી નગરના હોદ્દેદાર ભાઈઓ, પ્રમુખ, ઉપપ્રમુખ અને સાથે હોદ્દેદાર બધા ભાઈઓ આજે સોસાયટી માટે એ લોકોને જે નગરપાલિકા પોતાની રીતે સગવડ આપવાની છે રોડ અને લાઇટ માટે આ લોકોએ પહેલાં જે ચીફ ઓફિસ સાથે વાત થઈ ગઈ છે એ પ્રમાણે આજે એ લોકો પોતાની કોલોનીમાં બેઠક કરી અને
પૈસા સાથે એકઠા કરી અને આજે નગરપાલિકામાં એ લોકો રોડ પાણી અને લાઇટના પૈસા ભરવા માટે આવ્યા છે. એ નગરપાલિકા આજે અહીંયા સ્વીકારે છે અને જે ગ્રાન્ટ છે એ આવી જશે. એ પ્રમાણે એ લોકોનું અમે કામ ચાલુ કરાવશું. સિદ્ધિવિનાયક સોસાયટીના રહેવાસીઓનો આ પ્રયોગ અન્ય કોલોનીઓ માટે પણ દ્રષ્ટાંતરૂપ છે. જો લોકો માત્ર નગરપાલિકાને દોષારોપણ કરવાનું મૂકીને પોતે પણ હું ભારતનો નાગરિક છું એ ભાવનાથી કંઈક આપવાની ભાવના યા તો ખેવના રાખે તો ચોક્કસ નગરપાલિકા અને સ્થાનિક સહયોગથી ચોક્કસ આપણે વિકાસના કામો કરી શકીએ. એનો જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો તે છે સિદ્ધિવિનાયક સોસાયટીના રહેવાસીઓ. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99. ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ભુજની ભાગોળે અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવકથાની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. જયનગર બસ સ્ટેશનની સામે અને પ્રિન્સ રેસિડેન્સની બરોબર સામે વિશાળ પ્લોટમાં આ શિવકથાનું આયોજન 1 જૂનથી શરૂ થઈ રહ્યું છે. ભુજની નજીક ભુજ મિર્જાપર હાઈવે પાસે કેન્સન મોટરની સામે શિવધામ ખાતે તારીખ 1/6/2013 થી તારીખ 7/6/2013 સુધી વક્તા શ્રી હંસદેવ ગિરી બાપુ આંતરરાષ્ટ્રીય કથાકારની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. તો સાંભળીએ આયોજકોને. મારું નામ મનોજ તુલસીપુરી ગોસ્વામી. હું અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજનો પ્રમુખ છું. તૈયારી ચાલી રહી છે ત્યારે મહાશિવ પુરાણની કથાની. તેના વક્તા જાંચકરી બાપુ નવા ગામવાળા ને મહાશિવરાજ પુરાણની અત્યારે બહુ ફૂલ તૈયારી ચાલી રહી છે. એ તમે જોઈ શકો છો અત્યારે ટેન્ટને બધે લગાડી રહ્યા છે. તો આપણી કથા 1/6 થી ચાલુ થશે ને 7/6 પૂર્ણાવતી થાય. ભાવિકોને અત્યારે સનાતન ધર્મ પ્રમાણે બધાને જાહેર આમંત્રણ તમામ સમાજને અને અખિલ કચ્છ પ્રમુખ તરીકે પણ એક તમામ સનાતન ધર્મ ભાઈઓ બહેનોને આમંત્રણ કરવું છે. મારું નામ ગજેન્દ્ર ગોસ્વામી, અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના મેનેજિંગ ટ્રસ્ટી છું. પ્રેરિત અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત અહીં હસદેવ ગિરીજી બાપુની મહાશિવ પુરાણ કથાનું અમે આયોજન કરેલ છે. જે કથા તારીખ 1/7/2013 થી 7/6/2013 દરમિયાન ચાલુ રહેશે. કથાનો સમય સવારે 9 વાગ્યાથી કરી અને બપોરે 12 વાગ્યા સુધી છે. હિન્દુ સમાજ સંગઠિત થઈ શકે એવા માધ્યમના પરિબળ રૂપે શ્રી મહાપુરાણ કથાનું મેં આયોજન કરેલ છે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ. કથાનો પ્રારંભ તારીખ 1/6/2013, પૂર્ણાહુતિ તારીખ 7/6/2013. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી હંસદેવ ગિરીજી બાપુ. કથાનું સ્થળ શિવધામ કેન્સન મોટર્સની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કથાનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધી. વિશ્વ પર્યાવરણ દિવસથી ભુજને પ્લાસ્ટિકના જબલા મુક્ત કરવાની ઝુંબેશ હાથ ઉપર લેવામાં આવશે. કાયદામાં કરવામાં આવેલ જોગવાઈનો કડક અમલ કરાવવા સંસ્થાઓની માંગ. પરંતુ લોકો સ્વયં શિસ્ત કેળવે તો જ પ્લાસ્ટિકમાંથી મુક્ત થઈ શકાય છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે ભુજ નગરપાલિકા અને અનેક સંસ્થાઓ ભુજને પ્લાસ્ટિકના જબલા મુક્ત બનાવવા માટે જબરજસ્ત કાર્યવાહી કરવા માટે આયોજન કરી રહ્યા છે. સંસ્થાઓએ સૂર વ્યક્ત કર્યો છે કે સરકારે કાયદો બનાવેલ છે તો ફેક્ટરીમાંથી જ પાતળા જબલાઓ બનાવવાના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જો મૂળમાં જ કાયદાની ધાક ઊભી થશે તો જબલાઓ ફિલ્ડમાં આવશે નહીં. તદુપરાંત સંસ્થાઓ ફ્રીમાં થેલીઓનું વિતરણ પણ કરશે. નગરપાલિકા પણ આ સંદર્ભે કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે. આ પ્રસંગે વાત કરતા સહજીવન સંસ્થાના કવિતાબેન, સંસ્થાની અગર વાત કરું તો સંસ્થાનો પ્રયત્ન એ હશે કે વધારે ને વધારે જનજાગૃતિ આવે અને લોકો પ્લાસ્ટિક જબલાનો ઉપયોગ બંધ કરે એ દિશામાં અમે વધારે પ્રયત્ન કરશું. ભુજ નગરપાલિકાના નગરપતિ શ્રીમતી હેમલતાબેન ગોરે પણ આ સંદર્ભે મહાસભા ન્યૂઝ સમક્ષ પર્યાવરણ બચાવો સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું. હું ખાસ કે નગરજનોને એક વિનંતી કરું છું કે અત્યારે જે આપણે પ્લાસ્ટિકના જબલા આજે આપણે વાપરીએ છીએ એ ખાસ કરીને આપણે જબલા ન વાપરીએ કે મારી બહેનો ખાસ તમે બજારની અંદર શોપિંગ કરવા જાઓ તો આપણે પહેલાં જેમ જે આપણે કપડાની થેલી અથવા આપણે કાગળની થેલી એ લઈ અને આપણે શાકભાજી કે જે અનાજ જે આપણે લેવું હોય એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે આ પ્લાસ્ટિક જબલા આપણે શું કામ વાપરીએ તો ખાસ કરીને એને આપણે દૂર કરીએ. એનાથી આપણા ઘણા ફાયદા છે. આપણી ગૌ માતા પણ એમાં આપણે સુરક્ષા આપણે રાખી શકશું. મારું નામ ડોક્ટર જયંત વસા. અચ્છા, અહીં શાકભાજી ખરીદવા આવો છો ત્યારે શું જબલાનો આગ્રહ રાખો છો કે થેલી? ના, થેલી લઈને આવું છું. ના, જબલું ન વાપરવું જોઈએ કારણ કે જબલાથી ગાયના પેટમાં પ્લાસ્ટિક જાય તો ગાયને ભયંકર નુકસાન થાય અને ગાય મરી જાય પછી. નામ છે ભુજનો ઉસ્મા ગણી. સરકાર શું છે અમને સપોર્ટ પૂરો પણ મળે કે ઉપરથી જબલા બંધ થઈ જાય તો અમારા જબલા પોતે બંધ થઈ જાય અને ગ્રાહકો થેલી લઈ આવે તમે જબલા પોતે બંધ કરાવશો. અમે ટ્રાય કરીએ પણ ગ્રાહક કોઈ પૈસા આપવાનું તૈયાર નથી. કોઈ જબલા ના આપીએ તમારા બકાલો નવે જાવ યાદ તમારું. મૂળીબેન છે. હા, થેલી લઈ આવેલા પણ જબલા ન તો ચાલે પણ અમે નેત્રેસ આવેલા અહીં એટલે અહીંયા આવી તે લઈ જઈએ ને જબલામાં લઈ જવાય ને. હા, તો ગાય પાસે આપણે થેલીમાં લઈ જવાનું. સુપારસ જીવદયા મંડળના કૌશલભાઈ સાહેબ પણ મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. અમારી સંસ્થા તો છેલ્લા ઘણા વર્ષોથી ભુજની અંદર પ્લાસ્ટિકના જબલા બંધ થાય અને ગાયો જે આ પ્લાસ્ટિકના જબલા ખાઈને મોતના મુખમાં ધકેલાય છે એ પર્યાવરણને લક્ષીને અને આવા વસ્તુ માટે અમારી ઝુંબેશ તો ચાલુ જ છે. એના ભાગરૂપે અત્યારે કચ્છ જિલ્લા ગૌ સેવા સમિતિની જે રચના થઈ છે કે કતલખાને ઢોર જતા હોય કે ગૌ સંવર્ધનની વિષય હોય કે આ પ્લાસ્ટિકના જબલા એ બધે વિષય ઉપર ગૌ સેવા સંગઠનની એક રચના થઈ છે. પ્લાસ્ટિકના જબલા સદંતર બંધ થાય અને પ્લાસ્ટિકના જબલા મુક્ત ભુજ બને એવી અમારું સપનું છે. માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે આ અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. માનવજ્યોત સંસ્થા આ દિશામાં છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહી છે પણ એમાં સફળતા નથી મળી. એમાં સફળતા ન મળવાનું કારણ એક છે કે ખરેખર તો સરકારશ્રીએ આ જ્યાંથી ઝીણી પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે એ કારખાનાઓને બંધ કરવા જરૂરી છે. જો ત્યાંથી જ બંધ થઈ જાય તો ઓટોમેટિક આખા રાજ્યની અંદર પ્લાસ્ટિક સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે એવું મારું માનવું છે. તો ખરેખર આમાં મહિલાઓએ પણ ખૂબ જ આગળ આવવું જરૂરી છે. દરેક બહેનો કાપડની થેલી લઈને શાક લેવા કે કોઈ વરિષ્ઠ વસ્તુની ખરીદી લેવા નીકળશે તો મને લાગે છે કે મોટા ભાગે આપણે આ દૂષણ દૂર કરી શકશું. અત્યારે માનવજ્યોત સંસ્થા 5000 જેટલી થેલીઓ સ્ટોકમાં રાખે છે. આવા નાના મોટા કાર્યક્રમો થાય ત્યારે દરેક જગ્યાએ આ કાપડની થેલીઓ અમે વિતરણ કરીએ છીએ. મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના બાઉખા ગામે 11 વર્ષની બાળકીનું કુવામાં ડૂબવાથી મોત. તંત્રએ પાણીની વ્યવસ્થા ન કરતા કુવામાં પાણી ભરવા ગયેલ માસૂમ બાળાને કાળ આંબી ગયો. બાળાના મોત માટે જવાબદાર કોણ? ભુજ તાલુકાના બાઉખા ગામમાં પાણીની સુવિધાઓ ન હોતા બાળકી કુવામાં પાણી ભરવા ગયેલ તે વેળાએ કુવામાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું હતું. આ કિસ્સામાં સરકારી તંત્રના સુશાસનના દાવાઓની પોલ ખુલી ગઈ છે. મોટી મોટી વાતો કરતા આપણા રાજકારણીઓ સામાન્ય ગામમાં પાણીની વ્યવસ્થા પણ નથી કરી શકતા. પ્રશ્ન તો અહીં પાણી પુરવઠા બોર્ડની કામગીરીનો છે, જેમની જવાબદારી થાય છે ગામના લોકોને પાણી વિતરણની. પણ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ તો માત્ર ડીઝલ અને પાઇપલાઇન કૌભાંડોમાં વ્યસ્ત હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે. તેમને સામાન્ય લોકોની પાણીની સમસ્યાથી કોઈ જ લેવા દેવા ન હોય તેવું સ્પષ્ટ ચિત્રણ જોવા મળે છે. આ અકસ્માતમાં બાળકીનો જીવ ગયો છે. આ અકસ્માતનો જવાબદાર કોણ? આ
આ બાળકી જે જીવ ખોયો છે ત્યારે સરકારની જવાબદારી શું? મારું નામ સમા સાદક સુલેમાન, બાવકા ગ્રામ પંચાયતના ઉપસરપંચ છું. એ છોકરી એની મા સાથે પાણી ભરવા ગઈ હતી, ત્યાં પગ લસકી જતા પડી ગઈ અંદર કૂવામાં, 11 વર્ષની, 9 વાગે સવારના ગામના કૂવામાં બાવકા. અમને બીજી છોકરીઓ આવી, એની માને જાણ કરી, રાડ કરી એટલે ખબર પડી. અમે તરત ત્યાં ગયા હું ને ત્યાં કાઢી લીધી, પણ છોકરી અંદર જોબ થઈ ગઈ હતી. ઊંડો કૂવો 35-40 ફૂટ જેવું છે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજમાં છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર 3 શખ્સોએ ભર બજારે વેપારી સલીમ ઉપર ધોકા વડે હુમલો કર્યો. પુત્રનું પ્રેમ પ્રકરણ પિતાને ભારે પડ્યું. ભુજ શહેરના છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર વેપારી સલીમ ઉમર આરબ ઉંમર વર્ષ 54 ઉપર અજાણ્યા 3 શખ્સોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. જોકે શકદાર તરીકે રામજી નામના શખ્સનું નામ બહાર આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ સલીમના પુત્રએ પ્રેમ લગ્ન કરેલ એ છોકરીના પરિવારજનોએ આ છોકરાના પિતા એટલે કે સલીમ ઉપર હુમલો કર્યો હતો. પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. મારું નામ સલીમ ઉમર આરબ. એટલે હું દુકાન બંધ કરતો હતો એટલે મારી દુકાને છઠ્ઠીબારી રિંગ રોડમાંથી દુકાન છે, ચાંદની ફ્રેમિંગ. હું બંધ કરતો હતો, તેથી પહેલાં ગ્રાહક આવ્યો કે મારે ફોટા બનાવો છો, મને સાઇન આપો. મેં સાઇન તો નહીં થાય, કાલે થશે. તો કે ભલે હું મંગાવું છું ફોટા. એટલે બહાર નીકળ્યો, એને જોયો તો ત્યાં પાનવાની દુકાને ઊભો હતો ભાઈ. પછી પાછું દુકાન અંદર આવીને સામાન અંદર રાખી દીધો બધે. ત્યાં 3 જણા તૂટી પડ્યા મારામાં આવીને. પહેલાં માથા ઉપર ઘા કર્યો, અહીંયા માથા ઉપર ઘા કર્યો, અહીંયા ફાટી ગયો. એટલે વધારે ફાટે નહીં, વધારે ધોકા મારે તો હું પતી વેટાણે, એટલે મેં હાથ આમ આડો દીધો. એટલે હાથ ઉપર વધુ કરે ચાલુ જ થઈ ગયા હતા. ઓળખતો તો હું નથી, પણ 3માંથી 1 જણાને ઓળખી ગયો છું. એ આગળ મને એક ફેરા ધમકી આપી ગયો હતો કે અમારી છોકરી નહીં મળે તો અમે ધસી નાખશું તને. છોકરી બાબતે એ લોકોની છોકરી છે અને મારો છોકરો 12 મહિના મારી સાથે નથી, બરાબર. હવે એણે લગ્ન કર્યા, એમાં મારો ગુનો શું? છોકરી એ લોકોની છે, એ લોકો પાસેથી એ છોકરી બધે પૈસા લઈ જતી, પછી એને બધી ચીજો લઈ દેતો. ઇતર જ્ઞાતિની છે, અમારી મુસ્લિમ નથી છોકરી. એ જીઆઈડી છે, આવાસમાં રહે છે. છોકરીને મેં હજી સુધી મેં જોઈ જ નથી છોકરીને. અત્યારે ખબર નથી ક્યાં રહે છે. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है, जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. અવનવી વાનગીઓનો રસ્તાળ, જેમાં પંજાબી ફિક્સ સાડી માત્ર 125 રૂપિયામાં જ. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज, कच्छ. લાખોંગા મેઘપર ગામે જુદા જુદા 13 શકુનીઓ પોલીસને હાથે ઝડપાયા છે. રૂપિયા 51,000ની રોકડ રકમ પણ જપ્ત થઈ. ભુજ તાલુકામાં અલગ અલગ 2 જગ્યાએ ધાણી પાસાના જુગાર રમતા 13 જેટલા શકુનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તંત્રએ બંને જગ્યાએ દરોડા પાડી કામગીરી કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજી શ્રાવણ મહિનો આવ્યો નથી અને શકુનીઓ ખુલ્લેઆમ જુગાર રમવા લાગ્યા છે. તો હવે શ્રાવણ મહિનામાં કેવી હાલત હશે તે જોવાનું રહ્યું. આ અંગે વિગતવાર વાત કરતા ભુજ સિટી પીઆઈ જામોડ. આજરોજ ભુજ તાલુકા પોલીસ તરફથી મેઘપર ગામે ધાણી પાસાનો જુગાર રમતા હોય તેવી હકીકત મળતા ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા
અબ્દુલ નૂર મહમદ વગેરે 4 જણાને 25,000 રૂપિયા રોકડા તથા ધાણી પાસા સાથે જાહેરમાં જુગાર રમતા પકડેલ છે. તેમજ બીજી એક જુગારની રેડ ભુજ તાલુકાના લાખોદ ગામે જાહેરમાં મહમદ અઘા મોખા વગેરે 9 જણાને 26,000 રૂપિયા રોકડા તથા ધાણી પાસાના સાથે જુગાર રમતા જાહેરમાંથી પકડાયેલ છે અને કુલ 13 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને બંને પાસેથી કુલ 51,000 રૂપિયા જેવી રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કાયદેસર જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. નાની મોટી બાબતમાં મારામારીના બનાવો જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે, ત્યારે સુમરાસર ગામે રસ્તે ચાલવા બાબતે મારામારી થવા પામી છે, જેમાં એક મહિલાને ઈજા થઈ છે. ભુજ તાલુકાના સુમરાસર ગામે રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે મારામારી થવા પામી હતી, જેમાં શાંતાબેન ભગુ ઉંમર વર્ષ 30 ને વેલજી રૂપા તેમજ મગીબેન માર મારતા નાની મોટી ઈજા થતા ભુજની જીકજન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ વિગતો સાંભળીએ ભોગ બનનાર શાંતાબેન પાસેથી. શાંતાબેન ભગુ, સુમરાસર ગામ. હું જાતી હતી મારા બાપાને ઘરે, તો અહીંયાથી વેલા રૂપા છે અને મને કીધું કે અહીંયાથી નહીં વટાવા દે. તો મેં કહું હું આ વાટ છે અહીંયાથી જ વટાઈશ. પછી એમ કરી મને કેટલી ઘસેડીને પથરા માથે ધક્કો માર્યો, એટલે મારે 3 થકારે હાથ ફ્રેક્ચર થઈ ગયો. એ રીતે લાગો મને. કારણ કાંઈ નહીં, રસ્તો છે 15 ઘરે રસ્તો જ છે. હું તો એમ જ રસ્તામાં જાતી હતી, એટલે એવી રીતે ધક્કો માર્યો, એટલે મને હાથમાં લાગુ ગયું. ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂ પકડાયો. માંડવી નજીક કોળામાંથી 7,11,000 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. દારૂ સાથે મારુતિ કાર પણ કબજે. ખરેખર મોટા માથા સુધી પોલીસ પહોંચવા માટે નિષ્ફળ જાય છે, એ વધુ એક દાખલો કોળાઈમાં જોવા મળ્યો. પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી કચ્છ કોળાઈ ગામની વાડી વિસ્તારમાંથી 7,11,000 નો દારૂ પકડી માંડવી પોલીસમાં સપાટો બોલાવ્યો હતો. માંડવી પોલીસની નાક નીચે ચાલતા દારૂના ધંધાને એલસીબીએ પકડી પાડી માંડવી પોલીસની કામગીરી ઉપર પ્રશ્નાર્થ મૂક્યું છે. આ કિસ્સામાં 7,11,000 નો શરાબ, બિયર ઉપરાંત 1 લાખ કિંમતની મારુતિ કાર પણ કબજે કરેલ હતી. આ રેડ દરમિયાન 3 આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો અનુસાર ભરત ગૌરીશંકર મોતાની વાડીમાંથી મોડી રાત્રે ટાટકી અને મોટો જથ્થો દારૂનો જપ્ત થયો છે. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. ભારત જાપાન વચ્ચે હાઈ સ્પીડ પરિયોજના મુદ્દે હસ્તાક્ષર. મુંબઈ મેટ્રો માટે 71 અરબ રૂપિયા તથા અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો સમાવેશ. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ દ્વારા ગડુલી સાંતલપુર માર્ગની નવા પ્લાન સાથેની દરખાસ્ત 3જી વખત નકારવામાં આવી. કચ્છમાં યોજાતા કૃષિ મહોત્સવમાં ખેડૂતો કરતા કર્મચારીઓની હાજરી વધુ, કૃષિ મેળાઓ નિષ્ફળ. મસ્કાની એન્કરવાળા હોસ્પિટલમાં આઈસીયુ યુનિટ 20 લાખના ખર્ચે બનશે. અંજારમાં આઈટીઆઈ ભવન બનાવવા 7 કરોડની ગ્રાન્ટ મંજૂર. તિહાર જેલમાં ફિક્સરોને વીઆઈપી ટ્રીટમેન્ટ, 3 ક્રિકેટરોને વીઆઈપી જેલમાં રખાયા. ગુજરાત બોર્ડનું ધોરણ 12 નો સામાન્ય પ્રવાહનું પરિણામ 3જી જૂને 5.25 લાખ વિદ્યાર્થીનું ભાવિ જાહેર થશે. ઓબામાએ પોતાના કોલર ઉપર પડેલા લિપસ્ટિકના દાગ અંગે પત્રકારો પાસે સ્પષ્ટતા કરી. જગતના કાજી પત્નીથી ડરે છે. મુંબઈ સમૈયા કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ 1 લીટરમાં 300 કિલોમીટર દોડતી કાર તૈયાર કરી. કચ્છ જિલ્લામાં વકરલ કોલસાના કારોબારને રોકવાને બદલે સૂચનો લેવાનું નાટક વન વિભાગે કરતા ટીકાઓ થઈ. ગાંધીધામ અને મુન્દ્રા તાલુકા પંચાયતમાં ઘમાસાણ. બંને તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન માટે શીર્ષાસન. રાપર મામલતદાર કચેરીના વહીવટ સામે ફરિયાદ. કોમ્પ્યુટર છે પણ એન્જિનિયર નથી. યશરાજ ફિલ્મ ધૂમ 3 ના સેટેલાઇટ હકો 75 કરોડમાં વહેંચવામાં આવ્યા. કચ્છમાં બેફામ દોડતી ખાનગી બસો ફરીવાર અનેકના જીવ લેશે તેવો ખતરો. નલિયા સરકારી હોસ્પિટલમાં પાણીની તીવ્ર તંગી. દર્દીઓ હવે ઘરેથી જ પાણી ભરીને લાવે છે. સટ્ટો કાયદેસર થાય તે માટે હવે બુકીઓ સરકારમાં પાછલા બહાને કામગીરી શરૂ કરી દીધી છે. 10 વર્ષ પહેલા મૂક બધિર બાળા સાથે દુષ્કર્મ આચરવા બદલ અંતરજાળના દિનેશ બારોટને 10 વર્ષની સજા. ભારતમાં નહીં પણ પાકિસ્તાનમાં પણ સાંસદો મકાન ખાલી કરતા નથી. પાકિસ્તાનમાં 100 સાંસદોને મકાન ખાલી કરવા માટે પોલીસ બોલાવાઈ. બાંગ્લા ફિલ્મોના પ્રસિદ્ધ દિગ્દર્શક ઋતુપર્ણ ઘોષનું કલકત્તામાં અવસાન. 12 જેટલા રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતા. ભુજમાં 67માં સ્વતંત્ર પર્વની મહા ઉજવણી માટે 67 દિવસ સુધી ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.